શિરોમણી એ ચરણ કમલ ચિત જોડો શ્રીનાથજીનો વરઘોડો એ તમે ચરણ કમલ નાથજીનો વરઘોડો એ તમે ચરણ કમલ વરઘોડો વરઘોડો શ્રીનાથજીનો વરઘોડો તમે દર્શન કરવા દોડો શ્રીનાથજીનો વરઘોડો દર્શન કરવા દોડો વરઘોડો વરઘોડો શ્રીનાથજીનો વરઘોડો 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 શ્રીનાથજીનો વરઘોડો જય હો શિયાળવાળા પરિવારના આંગણે ઋષિએ ભાગવત કથા સાંભળી હતી. એ કોઈને કાંઈ પિતૃ અવગત્ય નહોતા ગયા. વિદુરજીએ મૈત્રી જાય તો જ કથા કરાવવાની એવું નથી, પણ વિશેષ સેવાનું સુખ પ્રાપ્ત થાય એટલા માટે આ કથા કરવામાં આવે છે. પડ્યું મારે નંદ કુંવર સુપાનું રે પડ્યું મારે નંદ કુંવર સુપાનું બાઈ હું તો કેમ કરી રાખું છાનું રે બાઈ હું તો કેમ કરી રાખું છાનું રે દૂરી જનને કહેવું હોય તે કેજો રે દૂરી જનને કહેવું હોય તે કેજો પ્રભુ મારા હૃદય કમળ મારે જો રે પ્રભુ મારા હૃદય મારા ઘેરે પુરુષોત્તમ પધાર્યા રે મારા ઘેરે પુરુષોત્તમ પધાર્યા બલિહારી જાય છે માધવ દાસ રે બલિહારી જાય છે માધવ મોહન મલપતા ઘરે આવ્યા રે મોહન મલપતા ઘરે આવ્યા દ્વારિકાધીશ આપણા જેવા સંસારી માણસના ઘરે લગ્ન હોય તો આનંદ આનંદ હોય છે. 14 બ્રહ્માંડનો નાથ જ્યાં વરરાજો હોય, સાક્ષાત મહાલક્ષ્મી રૂકમણીના રૂપમાં જ્યારે કન્યાના સ્વરૂપમાં હોય, દેવતાઓ દેવાંગનાઓ જાનૈયા બનીને આવ્યા હોય ને ઋષિમુનિઓ વેદ મંત્રના ઘોષ કરતા હોય, એ લગ્નના મહિમાને કોણ વર્ણવી શકે? પણ ભાગ્યશાળી આપણે છીએ કે સત્સંગ આશ્રમ જેવી પવિત્ર ભૂમિમાં વિશ્વનાથના સાનિધ્યમાં ભગવાનનો આ લગ્નોત્સવ ઉજવાઈ રહ્યો છે. ભાગવત કથાના માધ્યમથી આપણને આ દર્શન મળી રહ્યા છે. અને કાર્તક મહિનો એટલે તુલસી વિવાહના દિવસો, આ પરમ પવિત્ર દિવસમાં આ લાભ મળી રહ્યો છે. વિધિપૂર્વક કૃષ્ણ અને રૂકમણીના વિવાહ થઈ રહ્યા છે. મહારાજજી મનવાંચિત શ્રી ભગવાન રાખી
કોઠળી સાવધા વાજિંદ્રો સાવધા અને હવે સમય વર્તે સાવધા. જોયો કાલે અન્નકૂટનો ઉત્સવ પણ બહુ જ સરસ રીતે કર્યો અને આજે ભગવાનનો લગ્નોત્સવ છે. પોતાના દીકરા દીકરીને તો બધાય પરણાવે ભાઈ, આ તો આપણો વ્યવહાર છે, પણ ઠાકોરજીની જાન જોડવા મળે, એમાં કન્યાદાનમાં બેસવા મળે, હા તો ધન ઘડીને ધન ભાગ. તો ભાગ્યશાળી છે યજમાન પરિવાર. એટલે થાળીમાં શાક નથી રે અણવરને નાક નથી, થાળીમાં શાક નથી રે અણવરને નાક નથી રે, થાળીમાં મગ નથી રે અણવરને પગ નથી. વિશ્વનાથ મહાદેવ કી જલ્દી કરો જલ્દી કરો જલ્દી કરો રે, કન્યાની માળી તમે જલ્દી કરો રે, જલ્દી કરો જલ્દી કરો જલ્દી કરો રે, કન્યાની માળી તમે જલ્દી કરો રે. અને શું કામ? લાભ ગયા શુભ ગયા અમૃત ચાલ્યા જાય, કન્યાની માળી તમે જલ્દી કરો રે. લાભ ગયા શુભ ગયા અમૃત ચાલ્યા જાય, કન્યાની માળી તમે જલ્દી કરો રે. વાલો પ્રીતે પરણવા જાયજો, એ વાલો પ્રીતે પરણવા જાયજો, ધન્ય ઘડીને ધન્ય દિન આજનો, એ ધન્ય ઘડીને ધન્ય દિન આજનો. જય હો.
અગ્નિ દેવની સાક્ષીએ ફેરા ફરાય રે અગ્નિ દેવની સાક્ષી ફેરા ફરાય રે. પરણે પરણે કૃષ્ણ રૂક્ષ્મણીની જોડ રે પરણે પરણે કૃષ્ણ રૂક્ષ્મણીની જોડ. દ્વારિકાધીશ મંગળિયું વરતાય રે ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય. ત્રીજે મંગળ ગાયોના દાન દેવાય રે ત્રીજે મંગળ ગાયોના દાન દેવાય. આવા દાન વૈકુંઠમાં વંચાય રે રે આવા દાન વૈકુંઠમાં વંચાય રે. અગ્નિ દેવની સાક્ષીએ ફેરા ફરાય રે અગ્નિ દેવની સાક્ષીએ ફેરા પરણે પરણે કૃષ્ણ રૂક્ષ્મણીની જોડ મંગળિયું વરતાય રે ચોથું ચોથું મંગળિયું વરતાય. ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય. આવા દાન વૈકુંઠમાં વંચાય રે આવા દાન વૈકુંઠમાં વંચાય. પરણે પરણે કૃષ્ણ રૂક્ષ્મણીની જો ઈ કંસાર જમાડે ને આપણે ભગવાનને થાળ જમાડી દઈએ. ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય. ત્યાંથી જ આરતી દેખાડી દેવાની. પણ આજે કૃષ્ણ રૂક્ષ્મણીના વિવાહ થયા છે તો સામે જ ઉભા રહીને આરતી કરી લ્યો અને પ્રસાદ બારે ગેટ ઉપર રાખજો. જે નીકળે એ પ્રસાદ લેતા જાય. ફરી એકવાર આરતીની થાળીના પૈસા ગાયો જાઓ ત્યાં આગળ પોથીના યજમાનો બધા પૂજાની જોડીવાળા અને આપણે 5:30 વાગે અહીંથી પોથી ઉપાડવાનું મુહૂર્ત છે. પોથી યાત્રામાં 5:30 પોથી અહીંથી ઉપડી જવી જોઈએ. એટલે 4:30 થી 5 વાગે પૂર્ણાહુતિ આપણે 4:30 થી 5 વચ્ચે પૂર્ણાહુતિ થઈ જાય. પછી આરતી પ્રદક્ષિણા એવું બધું કરે 15-20 રે હોજી રે કાન કાળાની આરતી ધમ ધમે નગારા રે હોજી રે કાન કાળાની આરતી. ધરમ ધજાયું લહેરાય હોજી રે કાન કાળાની આરતી ધરમ ધજાયું લહેરાય હોજી રે કાન કાળાની આરતી. અજરાયા માર તારા દેવળની આરતી અજર અમાર તારા દેવળની આરતી. દેવોના મનડાને કાયમ લોભાવતી દેવોના મનડાને કાયમ લોભાવતી. જગત કરે છે જયકાર હો જગત કરે છે જયકાર હોજી રે કાન કાળાની આરતી. ધમ ધમે નગારા રે હોજી રે કાન કાળાની આરતી ધમ ધમે નગારા રે હોજી રે કાન કાળાની આરતી. શંખના નાદ સાથે નોબત રણકતા શંખોના નાદ સામે નોબત રાખતા. નોબતના તાને મોટા પહાડો ખડકતા નોબતના તાલે મોટા પહાડો ભડકતા. મોરલાયા રાધે મલ્હાર હો મોરલા રાધે મલ્હાર હોજી રે કાન કાળાની
આરતીની શોભાય પાર હો જીરે કાન કાળાની આરતી આરતીની શોભાય પાર હોજી રે કાન કાળાની આરતી કાળિયા ઠાકરનો એવો દરબાર છે કાળિયા ઠાકરનો એવો દરબાર છે કાળિયા ઠાકર તારો એવો દરબાર છે કાળિયા ઠાકર તારો એવો દરબાર છે ઘુમતીનો ઘાટ જાણે હરિ કેરો દ્વાર છે ગોમતીનો ઘાટ જાણે હરિ કેરો દ્વાર છે આપ કહે છે બેડો પાર હો આપ કહે છે બેડો પાર હોજી રે કાન કાળાની આરતી ધમધમે નગારા રે હોજી રે કાન કાળાની આરતી કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સવિતં નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલં પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે સ્મરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે કૃષ્ણલાલ કી જય ભાગવત ભગવાન કી જય રામચંદ્ર ભગવાન કી જય હનુમાનજી મહારાજ કી જય કુલદેવી માત કી જય વિશ્વનાથ મહાદેવ કી જય आज के सत्संग आनंद की जय सदगुरु देव की जय सनातन धर्म की जय गौ माता की जय भारत माता की जय ओम नमः पार्वती पतये हर हर महादेव हर ગવાડો દેવ દયાળો રણછોડ રાય મોરાર બોલો જય રણછોડ બોલો જય રણછોડ મોક્ષપુરી નો મુરલીધર તું ભક્તો નો તારણ હાર બોલો જય રણછોડ બોલો જય રણછોડ મોક્ષપુરીનો મુરલીધર તું ભક્તોનો પાલનહાર બોલો જય રણછોડ બોલો જય રણછોડ બોલો જય રણછોડ છપ્પન ભોગ કૌરવના ત્યાગી વિદુર ઘેર જમનાર બોલો જય રણછોડ બોલો જય રણછોડ દેવળ ફેરવી દર્શન દીધા કોલવા ભગત ને કાન બોલો જય રણછોડ બોલો જય રણછોડ